આનંદની ક્ષણ. આપણા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સૌને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સૌ મંચસ્થ મહાનુભાવો તથા સભાખંડમાં ઉપસ્થિત સૌ નગરજનોનું મહાનગરપાલિકા નડિયાદ વતી દીપો હરદમે પાપ દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. શ્રી રમણભાઈ સોલંકી સાથે સાથે શહેરી વિકાસ વિભાગ કનુભાઈ સાહેબના નીચે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંભાળતા અને અમદાવાદના કોર્પોરેટર ને ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, સંગઠનના પણ જુદા જુદા હોદ્દામાં રહી ચૂક્યા જેવા દર્શનાબેન વાઘેલા, આપણા જિલ્લાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને જુદા જુદા વિભાગો રાજ્ય સરકારની અંદર સંભાળતા એવા ભાઈ શ્રી સંજયસિંહભાઈ મૈડા, આપણા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી, આપણા કમિશનર શ્રી જીએસ સોલંકી શ્રી, આપણા ડીડીઓ શ્રી જૈન કિશોરજી, અહીંયાના વિભાગના કમિશનર પ્રશાંત ગિલોટજી, આરસીએમ આપણા, એવી જ રીતના અહીંયા પ્રશાંત પ્રમુખ શ્રી અમદાવાદ, મનાલીબેન પ્રમુખ શ્રી ઠાસરા, વિપુલભાઈ પ્રમુખ શ્રી ઠાસરા, પ્રવીણસિંહ પ્રમુખ શ્રી ચકલાસી, અન્ય પ્રમુખશ્રીઓ નગરપાલિકાના અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપણને ખબર છે કે મહાનગરપાલિકા બની પછીથી આપણે ફરીથી કામની ઝડપ વધી રહી છે. પહેલા જરા 6 મહિના આપણને સુસુપ્ત અવસ્થા લાગી, પણ ધીરે ધીરે આપણે સેટ થતા ગયા અને મહાનગરપાલિકા જે બની ત્યાર પછી જે આપણને નાણાંનો ફ્લો આવતો ગયો એમ આપણા ડેવલપમેન્ટના કામો વધવા માંડ્યા. આજે અહીંયા કમિશનર શ્રી આમ તો બધા કામ ઘણા થઈ ગયા છે એટલે મારા ભાગે કશું બચ્યું નથી, પણ હું એટલું કહું કે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યાર પછી જે આપણે વિકાસ આગળ વધારવાનો છે અને જ્યારે કનુભાઈ સાહેબ શહેરી વિકાસ મંત્રી હોય અને સાથે નાણાં મંત્રી હોય ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આ 2 વર્ષની અંદર આ નડિયાદની અંદર કરોડો રૂપિયા આવશે અને આ મહાનગરપાલિકાનો વિકાસ થશે એવું હું ચોક્કસપણે કહું છું. બીજું હમણાં અગત્યની વાત એ કરી તો આપણો શહેરની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે. અત્યારે લગભગ આ છેલ્લી સિઝન ગઈ એમાં 75 થી માંડીને 80 સુધીનો વરસાદ આપણે થઈ ચૂક્યો અને એના કારણે જે સ્ટ્રોંગ વોટર ડ્રેનની જે વ્યવસ્થા છે, આમ તો આ રકાબી જેવું શહેર છે એટલે આજુબાજુના ગામડાનું પાણી નડિયાદમાં ભેગું થાય અને 2 કાંસમાંથી નડિયાદની બહાર નીકળે, એક નડિયાદ કમળા અને બીજો નડિયાદ જારોલ. તો આ બંને કાંસમાંથી આ પાણી આજુબાજુના ગામડાઓનું અને સિટીનું આ બધું ભેગું થાય અને ભેગું થઈને આ 2 કાંસમાંથી બહાર નીકળે. એમાં જે પૂર્વ ભાગનો જે કાંસ છે, મુખ્ય કાંસ, એ આપણે છેક કોલેજ રોડથી શરૂ કરીએ, હવે જો સિવિલથી શરૂ કરીએ, શહેરમાંથી પાણી આવે, બધું બાસુદીએ ભેગું થાય, ઉગેવડ તળાવમાં ભેગું થાય, ત્યાંથી મેઇન કાંસ આપણો જાય કમળા શેરી નદીમાં માહિતી ખાતાની ઓફિસ તરફ થઈ અને શેરી નદીમાં જાય. તો આ કાંસ બનાવવા માટે હમણાં જેમ કહ્યું એમ આપણને રૂપિયા આપી દીધા, ટેન્ડર નીકળી ગયું અને એનું કામ શરૂ કરવાનું હતું. પણ જે દુકાનો નીચેથી કાંસ સાફ કરવાનો છે અને જેમાં 7 ફૂટ ઉપર કિચડ ભરાયેલો છે અને એના કારણે પાણીનો નિકાલ થતો નથી, તો એની ઉપર જે દુકાનો હતી એ હાઈકોર્ટની પરમિશનથી હમણાં આપણે તોડી પાડી છે અને એ આખો કાંસ ખોદી અને નવો બનવાનો છે. એટલે મુખ્યત્વે કહેવાની વાત એ છે કે જે આપણો પાણી ભરવાનો પ્રશ્ન છે એ સાહેબે આપણને જે 65 કરોડ જેવી રકમ આપી એના કારણે ખૂબ મોટો સોલ્વ
થઈ જવાનો છે. બાકીના ભાગમાં જે કંઈ નવું આયોજન કરવાનું હશે એ સમયસર આપણે કરતા રહીશું. એ સિવાય અહીંયા ઘણું બધું કહ્યું છે. એમાં સ્પોર્ટ સંકુલ, તમને ખબર છે કે સ્ટેટનું આપણી પાસે સૌથી મોટું સ્પોર્ટ સંકુલ છે, જેની અંદર નેશનલ પ્લેયરો ટ્રેનિંગ લે છે. એમાં 400 બોયઝ અને 400 ગર્લ્સ હોસ્ટેલ છે અને લગભગ બધી જ પ્રકારની ગેમનું આ સ્પોર્ટ સંકુલ છે. તો એ તો છે જ, પણ આપણે પોતે જે નગરપાલિકાના સમયથી જે સ્પોર્ટ સંકુલ તૈયાર કર્યું અને એમાં મહાનગરપાલિકા બની, તો આપણે જુદી જુદી સ્પોર્ટ્સ થકી ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, આ સ્વિમિંગ પુલ છે, આ બધી સ્પોર્ટ્સ આપણે લાવી શક્યા અને હજુ પણ નવું ને નવું એમાં કરતા જઈએ છીએ. ક્રિકેટનું પણ હમણાં બની રહ્યું છે, એ પણ શરૂ થવાનું છે. તો આ ઘણી બધી એવી બાબતો છે. હમણાં કેનાલ ઉપર તમે જુઓ છો તો આપણી આ જે ઝલકવાળી કેનાલ છે એમાં 8 કરોડ રૂપિયાના ખર્ચે સાયકલિંગ ટ્રેક, ચિલ્ડ્રન્સ ગાર્ડન અને જુદા જુદા સાધનો અને એમ્યુનિટીઝ મૂકીને એ ખૂબ સુંદર ભાગ આખો કેનાલ ઉપર થવાનો છે. એટલે આખો પીચ રોડ એની અંદર ડેવલપમેન્ટ આ થઈ રહ્યું છે. સાથે સાથે જે ગામડા નડિયાદની અંદર ઉમેર્યા એના પણ જે મુખ્ય તળાવો છે એમાં પણ આપણે આમાં ખાતમુહૂર્ત લીધેલા છે અને એ બધા મુખ્ય તળાવો કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યા છે. તો નડિયાદ માટે તો ખૂબ આનંદનો વિષય છે અને નડિયાદ દિવસે દિવસે એટલું મોટું થતું ગયું છે કે આપણે આણંદની કમ્પેરિઝનમાં સાથે સાથે ચાલી રહ્યા છે. આણંદમાં 2 નગરપાલિકાઓ ભરી, એક કરમસદ અને બીજી વિદ્યાનગર. એટલે આણંદ તમને મોટું દેખાય, પણ હવે ધીરે ધીરે જે ડેવલપમેન્ટ વધશે એના કારણે નડિયાદ પણ ખૂબ મોટું દેખાવાનું છે. બાજુમાં જ અહીંયા તમને ખબર છે કે બુલેટ ટ્રેનનું સ્ટેશન નડિયાદની અંદર થવાનું છે, થઈ ગયું છે અને બુલેટ ટ્રેનનું સ્ટેશન અહીં મળવાથી ડેવલપમેન્ટ એટલું વધવાનું છે કે આવનારા દિવસોની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ખબર પડશે. પણ હું તો આજે કનુભાઈ જ્યારે આવ્યા છે ત્યારે કનુભાઈ સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું કે નડિયાદ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ નથી. અને મેં કહ્યું એમ સાહેબ, આ જે 75 ઇંચ વરસાદ પડે છે એના કારણે જે અમારા અંડરગ્રાઉન્ડ બ્રિજ છે એ ભરાયેલા રહે છે અને એને ખાલી કરતા અમને 7 થી 8 કલાક મિનિમમ ટાઈમ લાગે છે. તો એવા સમયની અંદર જો ઓવરબ્રિજ ના હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે. એક જે સરદાર પટેલ ઓવરબ્રિજ છે અને બીજો જે જૂનો છે એ જૂનો ઓવરબ્રિજ જર્જરિત થઈ ગયો છે. એટલે ગમે ત્યારે ધ્વસ્ત થવાનો છે અને કારણ કે એની ટેકનિકાલિટી ચકાસીને કલેક્ટરશ્રીએ આગળના રિપોર્ટ પણ કર્યા હશે. પણ હું આપની પાસે આજે એક માંગણી મૂકું છું કે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જે જોડતો એક અમને ઓવરબ્રિજ મળે. રેલવે ડિપાર્ટમેન્ટ સંમત થઈ ગયું છે. રેલવે એના પૈસા ઓવરબ્રિજના એમના ભાગના પૈસા આપવાનું છે. આપણે બીજા પૈસાથી પીચ રોડથી શરૂ કરી અને ગોવર્ધન રામનું સ્ટેચ્યુ એટલે બસ સ્ટેન્ડ પાસે અને ત્યાં ગોવર્ધન રામના સ્ટેચ્યુથી સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર થઈ અને મ્યુનિસિપાલિટીની બાજુમાં એ ઓવરબ્રિજ ઉતરે તો અમારો આ એક નડિયાદ અને પૂર્વ અને પશ્ચિમને જોડતો આ ઓવરબ્રિજ ખૂબ જરૂરી છે. તો સાહેબ, આ પ્રસંગે આપની પાસે આ માગણી પણ મૂકું છું. આપને રજૂઆત કદાચ આવી હશે એટલે આપણે સંતરામ રોડ હમણાં કરતા નથી અને સંતરામ રોડ ઉપર નથી બનાવતા. પણ જો આ રીતનો ઓવરબ્રિજ થાય તો ચોમાસાની અંદર 4 થી 5 મહિના આપણને ખૂબ ફાયદો થાય. એટલા માટે હું આ ઓવરબ્રિજ માંગી રહ્યો છું. સાથે સાથે આ એકદમ તમારા માટે ક્રુશિયલ ટાઈમ છે, કારણ કે બજેટ બનાવવાનું હોય એટલે મને ખબર છે કે એની ગંભીરતા કેટલી બધી હોય અને આપ એટલા બધા બિઝી છો, છતાંય મને આપે જે મંગળવારે એમ કહી દીધું કે હું ગુરુવારે ત્યારે ત્યાં આવું છું અને આપ આજે પધાર્યા. આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
સાથે સાથે દર્શાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, રમણભાઈ સોલંકીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સંજયસિંહનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે આપ સૌ કાર્યક્રમમાં પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આપણે શાંતિ જાળવીએ. આટલા બધા વિકાસના કામો કમિશનરશ્રી અને પંકજભાઈએ તેમજ દર્શનાબેને ગણાવ્યા, પરંતુ આપનો ઉત્સાહ જરા ઓછો દેખાય છે. એનું કારણ શું? કોઈ પણ મહાનગરપાલિકા બને અને મહાનગરપાલિકા બન્યા પછી લોકોને લાગે કે સરકાર મહાનગરપાલિકાનો વિકાસ કરવા માગે છે અને મહાનગરપાલિકા બનતાની સાથે જ જ્યારે 300થી વધારે કરોડના કામો નગરપાલિકાને આપે, અને આપણે જોયું છે કે દરેક વિકાસના કામો પ્રગતિમાં છે. આ પ્રસંગે આપણી વચ્ચે મારા સાથી રમણભાઈ, આજ વિસ્તારના પ્રભારી મંત્રી છે, દર્શનાબેન મારી સાથે શહેરી વિકાસ મંત્રી છે, સંજયસિંહ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ડીડીઓશ્રી, દરેક નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ ભાઈઓ અને બહેનો. આપણે સૌ જાણીએ છીએ કે 2001ના કચ્છના ભયાનક ધરતીકંપ પછી આપણું ગુજરાતનું સુકાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંભાળ્યું. ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી. સૌપ્રથમ પહેલી યોજના જો જોઈએ તો લોકોએ એમને કીધું કે અમને સાંજે વાળું કરતી વખતે વીજળી જોઈએ અડધો કલાક, અને મોદી સાહેબે સમગ્ર ગુજરાતના દરેક ગામોને 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું. ત્યારથી શરૂ થયેલી આ પ્રગતિ એમણે વાઇબ્રન્ટ ગુજરાત બનાવ્યું 2005માં, કે દરેક વિસ્તારના ઔદ્યોગિક વિકાસ થાય અને લોકોને રોજગારી મળે. સારા પ્રવેશોત્સવ કર્યો, ખેતી મહોત્સવ કર્યો, અને ત્યાર પછી એમણે જોયું કે ગુજરાતના શહેરોનો વિકાસ થયો નથી. તે સમયે લગભગ 35% જેટલા લોકો શહેરમાં રહેતા હતા, અને એમણે એટલા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બનાવીને દરેક શહેરનો વિકાસ થાય એ માટે આયોજનબદ્ધ રીતે નાણાંનું આયોજન કર્યું. અને સાથે સાથે આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ વાતને આગળ ચલાવીને 2025માં શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને લગભગ 30,000 કરોડ રૂપિયા આ શહેરી વિકાસને ફાળવ્યા. અને એના પછી આપણી આ બધી નગરપાલિકાઓ લગભગ 11 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં આવી, અને એની સાથે જ એના વિકાસ માટેનો આખો પ્લાન બનાવીને આપણે જોઈએ છે કે આજે જે વિકાસના કામોની જાહેરાત થઈ છે એમાં સૌપ્રથમ જોઈએ તો સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે આપણા શહેરનું ગંદુ પાણી ડ્રેનેજ મારફત લઈ જઈને એને ટ્રીટમેન્ટ આપવાનું પમ્પિંગ સ્ટેશનની સાથે. તે જ રીતે ટાઉન હોલ, સાંસ્કૃતિક વિકાસ માટેના અનેક કામો, તળાવનો વિકાસ અને સુખાકારી માટે, આરોગ્ય માટેના જેટલા પણ કામો છે એ લગભગ 300 કરોડ જે મંજૂર થયેલા. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી જો વહીવટદાર છે એમને પણ હું અભિનંદન આપીશ કે દરેક કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને બધા કામો ક્યાં પ્રગતિમાં છે અથવા તો ટેન્ડર પણ પૂર્ણ થયા છે. આ બધા કામો જ્યારે પૂર્ણ થશે, પંકજભાઈએ કીધું કે શહેરમાં પાણી ભરાય છે, પરંતુ જે રીતે સ્ટોમ વોટર ડ્રેનેજ, વરસાદી પાણીના જવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ 28 કરોડ રૂપિયાના ખર્ચે, આના લીધે શહેરમાંથી પાણી ભરાવાનો પ્રશ્ન ચોક્કસ રીતે મટી જશે, મને ખાતરી છે.
પંકજભાઈએ જે કીધું કે ઓવરબ્રિજ અમારે બનાવવો છે, ચોક્કસ રીતે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારશે. ખાસ કરીને નડિયાદના લોકો, નડિયાદના મતદારો નસીબદાર છે કે એમને પંકજભાઈ જેવા ધારાસભ્ય મળ્યા છે. પંકજભાઈ છેલ્લા 10 વર્ષથી એટલા બધા વિકાસના કામો માટે પ્રયત્ન કરે છે અને નડિયાદ શહેર નડિયાદને જે મહાનગરપાલિકા મળી છે એનું સંપૂર્ણ શ્રેય પંકજભાઈને આપણે આપવું જોઈએ. પંકજભાઈને જ્યારે વિધાનસભામાં આનું બિલ પાસ થયું ત્યારે એમણે સૌથી સુંદર અને મોટી સ્પીચ આપી હતી કે નડિયાદને શા માટે મહાનગરપાલિકા કરવી જોઈએ. નડિયાદ આપણા સરદાર પટેલ સાહેબનું જન્મ સ્થળ તો છે જ, સાથે સાથે સરદાર સાહેબ સમગ્ર નગરપાલિકા મહાનગરપાલિકાના સંચાલનમાં પણ અમદાવાદ નગરપાલિકાના 1925માં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અમદાવાદના મેયર હતા, કોર્પોરેટર હતા અને તે સમયે એમણે શહેરના વિકાસ માટેની જે ટીકી સ્કીમ હોય કે વિકાસ માટેના જે આયોજનો હોય એનો પણ નકશો તૈયાર કર્યો હતો. એટલે આપણે નડિયાદને મહાનગરપાલિકા બનાવીને સરદાર સાહેબને પણ એક મોટી અંજલિ આપી છે ચોક્કસ કહી શકાય. ફરીથી જ્યારે આ બધા વિકાસના કામો પૂર્ણ થશે ત્યારે નડિયાદ એક ગુજરાતનું સૌથી સુંદર શહેર કહેવાશે એવી મને ચોક્કસ ખાતરી છે. ફરીથી આપ સૌ ઘણા લાંબા સમયથી વેટિંગ રાહ જોતા હતા, પરંતુ જે રીતે શાંતિથી સાંભળીને વિકાસનો સાથ આપ્યો એ બદલ આપ સૌનો આભાર.